ડીમાર્ટ જાય છે? તને તો નહીં લઈ જવાનું. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજે અમે જઈ રહ્યા છીએ. જો અમે ક્યાં જઈએ છીએ બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીશું. તો ચલો રાજભાઈ, ચલો ચલો ઉગલી પકડી. તો ગાઈઝ જો રાજ હાય, તો જો બંને ટોપી પહેરી લીધી. તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીશું અમે ક્યાં જઈ રહ્યા છીએ. ઓકે ચલો. અમદાવાદનું માર્કેટ તમે જોઈ શકો છો. તો ગાઈસ અમે આવી ગયા છીએ ડીમાર્ટ જોડે. રાજભાઈ જો અમારા મામાની વાટ જોઈને ઊભા. રાજો એ બેટું, મામા આવે. પાર્કિંગ કરવા ગયા બેટા. તો ગાડી પાર્કિંગ કરવા ગયા છે મારા ભાઈ. બાઈક જો ડીમાર્ટમાં સુવિધા કેવી, પાર્કિંગ અહીંયાથી જવાય. જે ટુ વ્હીલર અહીંયાથી પાર્કિંગ કરવામાં આવે. તો ચલો આપણે ડીમાર્ટની સફર કરીએ. તો બ્લોગમાં બનાવી રહેજો. તો જો હવે દે યાર. બાય. ચલો તો ચલો ગાઈસ આપણે ઉપર જતા રહીએ. આપણે કંઈ લેવાનું નથી. તો ચલો રાજભાઈ જો બંને તો ચલો. ચાલુ કીધું તને ખબર કેવી રીતે ચાલુ થાય? બગડેલું વાગરાજ શું લેવા અહીંયા? શું લેવું હે કે હું અંદર પકડ, તું પકડ, હું ચાલુ કરું. તો ગાઈસ અહીંયા જુઓ તમે, બધી અલગ અલગ જાતની બધી જ બોટલો મળે છે. બોટલ જોવા વાળી ખબર 300-350 બોટલ. ચાલ તારે હું લેવાનું? આવું સ્કેચ પેન છે, સ્કેચ પેન. તો કંઈ ડબ્બા કરો. ચલો ચાલો. હા આપણે હેન્ડવોશ. હા હેન્ડવોશ. કેવું મસ્ત બનાવ્યું હે ને. સાપ સાપ હજી લાઈન મૂકી દીધી. આજે એક પંખો નાનો ફેન કે પંખો અહીંયા અહીંયા એટલો પડી જશે. એટલું પંખા હશે જ. ફેન ઓકે મૂકી દીધું. મૂકી લાઈન. ચલો હલે રાજ એ હવે અમ્મા બેઠો. લતા લે ફેન છે ને કાં તો અહીંયા છે. આ બધી છોકરીઓ લઈને ફરે ને, પણ ચાર્જિંગ નહીં હોય અંદર. હશે છે આ બધું. કેમાં ચાર્જિંગ નહીં? બધા તો ખરી ખોલી બતાવી બંધ મસ્ત ચાલુ હોય. મસ્ત હવા. રાતને કરો તો હવા આવે છે. પકડો, હવા ખાઓ. કેટલાનું?
કેટલાનો પ્રાઇસ લખેલી હશે 190 કેટલું ચાર્જિંગ રહે શું ખબર પડે લખેલું અંદર જો વન ફેન વન કેબલ ચાર્જિંગ વિથ સ્ટેરિક કેટલો ચાર્જ છે આવો લેવાય હો ગરમીને લાગે તો મોટા ઉપર મારે મેકઅપ કરતા હોય એના લોકોનું કામ મોટો પંખો એવો જ હશે ને બસ એ મૂકી દેવા ચાલ કેટલો ચાલે ખબર ના શું હા એ પેલો હા પંખો લાવ આપણે આગળથી લ્યો બીજો નવો આ તો જૂના આપણે નવા લાવ આગળથી લ્યો હો આપણે આગળથી લો કપ વાવ કેટલો મસ્ત રે મસ્ત મસ્ત મગ ટોપ રાજુ દેખ દૂધી પીવાનું લઈ લીધો હેડ ચલો અહીંયા ચાલ હવે અંદર જવાનું અહીંયા બધી વસ્તુઓ મળે જેવી જોઈતી હોય છે ચાકુ તો કેટલી વેરાયટી છે શું લાઈટ પેલું હોય આપણે છન્ની છન્ની કહેવાય સનની જો આ વાટકા રાજની જોઈ રાજ અહીંયા કેટલા રૂપિયા ખબર 40 રૂપિયાની એક વાટકો આય ના લે હમ 50 રૂપિયાનો ચાલ. ટિફિન જોયું શું કે મેં તારા ટિફિન લેવાનું વિચાર કર્યો એ ટિફિન નહીં નોર્મલ ટિફિન એમ એકદમ ગરમ ગરમ રહે ને એના માટે હમ ડબ્બા આવે અંદર ને આ એક જ છે ખાલી કઈ ડબ્બો નહીં આવતો આ જૂતો પેલું કયું બીજું આવે જો કરો હા આવે ને ચાલે એમ સીધું પડ્યું હા આવું હોય ને તો ચાલે બસ આટલું તો બહુ થઈ ગયું હા હા આ એના કરતાં બ્લેક વાળું હશે. બે આટલું મોટું ક્યાં પણ દફતરમાં બેગમાં કેમ ને ડબ્બા અને અંદર ઓલું બી આવે જો ડબ્બા આમાં રોટલી આવે એવા સાથે પણ લાંબી શાક આવે આ એકમાં રોટલી આવે જોયું આ જો ચાર્જિંગ પતી ગયું લાગે પતી ગયું ચાર્જિંગ પતી ગયું રાજ બીજું ચાર્જ તો ગેસ જો ચાર્જિંગ પતી ગયું પંખાનું તો આપણે ચેન્જ કરી નાખીએ ચાલ રાજ લઈ લો ચાલ એટલે એસીમાં ને તો એને હવા ખાવાનું અહીંયા એ રાજ ચાલ શેના માટે ગરદનમાં એમ રાખવા માટે હોઈ જવાનું છે અને ગરદનમાં હોઈ જવાનું લોક આવે આમ રાખવા માટે આ તો પંખાની અવાજ ખાય આવા લેવા પડી જવાય નહીં લેવાય હવે એ ફેશન ચાલે એસી ચાલે પણ આમાં પડી જવાય એટલે તો આવા કેવા ચાલે પગમાં કેવા લાગે પડી જાય તું એમ તો પડું તો નહીં હા એવી તો કઈ ફેશન ચાલે આમ પતલી છોકરી હોય ને એને ચાલે કેવા કમ્ફર્ટેબલ લાગે ચાલો ના ચલાય મારાથી પડી જાય એને તો હોય નહીં સ્લીપર સ્લીપ જોઈ પણ વગર લઈ લેવે લાઈક અવાજ ના કરે બસ હવે મૂકી દે આવું ના લેવાય શોર શરાબા વાળું લે રાત જોવે રાતની ગમશે પછી લેવું જ પડશે બધી વસ્તુ મેન ઉપર પડી મેન બધી ઉપર પડી એટલે વાંધો નહીં મજબૂત નહીં મજબૂત ગાડી પણ હોય તો ગાડી હોય થોડી રમે આવી બ્લોક ગમે બ્લોક બ્લોક પપ્પા ભાડે આટલા પડ્યા પેલા ખતમ કરો પછી વાત બીજા પણ એમ નહીં કે એમ નહીં એને પતી ગયા કોઈ પતી જાય ખાવાની વસ્તુ હોય કે પતી જાય ક્યાં છે હા એવું લઈ લે આ મૂકી દે ને પપ્પા બોલશે ખરી તને પણ અહીંયાથી નહીં લે રમકડાની દુકાનમાંથી આ ક્વોલિટી સારી સારી જોઈએ
તૂટેલું રાજા આપણે બીજો નવાથી લઈએ હો. ફાઇલ ને ખોલજો. આવી પેલું કાગળ આવી ફાઇલ નહીં જોઈતી પેલી આપણે ને અંદર કાગળે મૂકીએ એવું હોય ને તો ચાલે ઓફિસ માટે. આ તો નહીં લેવું આવું તોડી નાખી. લીધેલી વસ્તુ નહીં લેવાની પાછી. આ વસ્તુ એને તોડી નાખી શું એના માટે એ નહીં લેવાની એમાં. ચાલ શું કે બુક નતો કહેતો લેવાની. કઈ ઓલ ઇન વન પણ જૂની જૂની એ છે હવે નવું કંઈ અપડેટ નહીં થયું. જો અપડેટ થયું આ હિન્દીમાં હે ને. હા ઇંગ્લિશ ગુજરાતી જો ઇંગ્લિશ આમાં બધા હે ને ઓલા હે બધી ઓલ ઇન વન જ છે. એ જ છે બધી. ગાઈસ જો ભાઈ અને રાજ બે મસ્તી કરે. જમીને લાવ શું મસ્તી કરે તું એટલી બધી? લાય મને આપી દે. તો ગાઈસ આ પંખો લેજો બહુ મસ્ત છે. કાઢે એવો કાઢ આ તો પડી ને તારે કેટલી મસ્ત હવા આવે. નહીં પડી એને તૂટી ગઈ છે. એ મસ્ત મજા આવે. કલર પૂરવાનું બતાય. ઇંગ્લિશ બરાબર. આ હિન્દી ને ઇંગ્લિશ બહુ થઈ ગુજરાતી તો શીખવું નહીં ચાલે. જો હજી મેં એક ચલો હેડો હેડો ના એ બુક નહીં લેવાની અહીંયાથી પહેલાં અહીંયાથી લેવાની એટલું જ સ્ટેશનરીમાંથી. એટલું જ પડે. નહીં એમ નહીં એટલી પડે એનો 300 તો એ 300ની હોય પણ કે આ બધું છે ને હા બનાના બ્લેક ગ્રેપ્સ ને થોડું મોટું થાય તો એને કામ આવે. ખાલી બનાના સ્પેલિંગથી વેચે તો લઈ લે છે. ત્યાંથી પછી ત્યાંથી પછી પેલું થઈ જશે. હાલ ને ભાઈ તું બ્લોગર રહી અમે. ચાલ ચાલ. ચાલ ચાલ ચાલ. ચલો હા ભૂકાને હા તમે પંખો મૂકી દે પંખો લેવડાવશે. આખો મસ્ત ચાર્જિંગ કેટલું ચાલે ખબર પડે એના માટે એક પોઝ લઈ લીધી. પૂછત જ છે ભાઈ. ગાઈસ અમે આવી ગયા જો અમે આવી વસ્તુ ડિમાર્ટમાં આટલું ભરે પણ અમને આ જ વસ્તુ ગમી તો અમે લઈ લીધી. તો ચલો હવે બિલ પે કરાવી દઈએ ફટાફટ. ભાઈને હવે બિલ પે કરવાનું એટલે મોઢું ઉતરી ગયું. જો ઉતરી ગયું. તો જો ગાઈસ પે થાય છે પૈસા. તો ચલો. કોણ તેડે? કોઈ નહીં તેડે. તો ગાઈસ રાત લઈ લો બિલ તમારું. પેન કાઢતા હોય તો ભાઈ. તો ગાઈસ જોઈ શકો અમારા રાજભાઈ એણે એની વસ્તુ જ લેવડાવી. બાઇક લેવા ગયા મામા. તો ડીમાર્ટ પણ તમે જોઈ શકો અમદાવાદનું ડીમાર્ટ. તો ગાઈસ આપણે ખરીદી થઈ ગઈ. હવે બે જ વસ્તુ લેવાની હતી લઈ લીધી. તો બ્લોગમાં બને રહેજો. મન મૂકીને બંને જાય જો. ગાઈસ હવે આપણે ઘરે જવાનું હે. જો ભાઈ તો કહે છે ઘરે જઈશું. તો ચલો હવે મોઢું તો ચલો. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ છીએ ઘરે. તો કેવું લાગ્યું તમને? જો ગાઈસ ટ્રાફિક થઈ ગયું છે અહીંયા. નહીં થયું તમે જોઈ શકો છો. બાપુનગર આપણે લાવવાની હતી અંજલિ કટલરી પણ હમણાં નહીં આગલે સન્ડે. તો ગાઈસ કોને કોને બાઇકની સફર ગમે છે? મને તો બહુ જ ગમે. આ બંનેને બહુ ગમે. વહેલા જતા ને મારા ભાઈએ ને જ્યાં કપડાં જોવે ને ત્યાં એમ જ કહેતો આ શર્ટમાં લેવાનું આ શર્ટમાં લેવાનું. જ્યાં જાય ને ત્યાં બોલો લઈ લઉં. અને પછી ને લેવાઈ જતો રહેશે. એટલે ને આપણે એને બહુ બહાર ના લખાય. આ બૂટ જોશે ને તો કહેશે આ બૂટે મારે લેવાના ને લઈ લેશે પાછું. એ રાજો તો ભાઈ ક્યાં આવ્યા તમે લોકો? ગાઈસ
મહેન્દ્રભાઈ અમારા માસી ઘરે આવી ગયા છે. રાજભાઈ ગાઈસ, મારા માસીના ઘરે હું આવી તમે જોયું મસીને મારા માસી શું સીવતા હતા ખબર છે? ચૂંદડી. તો મને ચલો હવે મને તો થોડો શોખ થઈ ગયો તો હું સીવી નાખ્યું. તો મારા માસીનું ઘર તમને બતાવું. માસી આ એમનો હોલ છે. હોલ આખું બતાવી દો મહેન્દ્રભાઈ, કેવો હોલ છે બતાવી. આ ધવલભાઈ બેટા છે. આ ધવલભાઈ બેઠા છે અને આ ભાઈ અમારા હાજર નથી. વિશાલભાઈ, અમારા વિશાલભાઈ હમણાં હાજર નહીં, જોબ પર ગયા છે. એમને ચાલુ હતી અને મારા માસીનો અહીંયા રસોડો પર તમે જોઈ શકો છો. તો કેવો મસ્ત રસોડો છે ને. તો ભાઈ મારા માસીને પોતાનું ઘર છે અને બહુ મસ્ત રીતે રાખી છે મારી માસી. તમને હજુ મંદિર પણ છે. હવે છે ગોગળવાળા આવે છે. તો આખું ઘર તમને બતાવી જો. આવી રીતે 2 માળ છે અને ઉપર વોલ છે. એટલે આખું ઘર બતાવું. હું નહીં જવાનું, કંટાળો આવે ચાલવાનું. હવે અમે બેસી જાઓ. હવે અમે બેસી જઈશું અહીંયા. મહેમાન આ દેખો, આ કોણ હે રાજ? આ તો વિશાલ મામા હે. શું કહેવાય ભાઈ આને? પીઓપી કરાયેલી છે. જો ઉપરનો સીન કેટલો મસ્ત લાગે. આવે ને બાકી આ બધું સજાવવામાં માસીનો હાથ અને માસી આ બધું સજાવ્યું છે. બહુ મસ્ત છે. એસી બેસી બધું લે. એસી તો ભાઈ છે હો. એક એસી અહીંયા છે, એક ઉપર છે, નીચે પણ એસી છે. આ બીજો માળ બતાવો તમને. એટલે નીચે પણ એસી છે, ઉપર બી એસી છે. એસી વાળા માણસો. આ મસ્ત મજાનો કાચ. મિરર. આ બી મિરર જોવા માટે. તો રાજભાઈએ જબરજસ્તી મારી માસી જોડે ચા કરાવડાવી. ચા દૂધ બનાવડાયું. રાજભાઈએ જુઓ પોતે ચા દૂધ પીધું કે ચા બનાવ એમ કીધું. બોલો રાજ, હવે ચા પીધી? હવે બસ શાંતિ. મારે તો પીવી છે ને, મારી ચા મત પીજે તું. હા મારી માસી જબરજસ્તી મારી માસી જોડે ચા બનાવડાવી. છોકરો જુઓ હવે ચા પીવા માંડ્યો. મારો ભાઈ એવું કહે છે કે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને ફરીથી કંઈ માંગવું નહીં. તો ચલો ગાઈસ, તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.